ડોક્ટર વિનેશ શાહ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચના ઓનરરી સેક્રેટરી. આજે જે બધાને જ ખબર છે કોલકાતામાં જે જઘન્ય ઘટના બની છે અમારા રેસિડેન્ટ ડોક્ટર જોડે, તેના વિરોધમાં આઈએમએ હેડક્વાર્ટર અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીની ગાઈડલાઇન મુજબ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચના બધા જ તબીબો આજે સવારે 6 વાગ્યાથી મેડિકલ સર્વિસ બંધ રાખેલી છે અને આ મેડિકલ સર્વિસ કાલે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે અને ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. આજે સવારે 6 વાગ્યાથી લઈને કાલે સવારે 6 વાગ્યા સુધી તો આ મેડિકલ સર્વિસ બંધ રહેશે અને આગળ જે ગાઈડલાઈન આપશે તે પ્રમાણે આગળ બી ચાલુ રહેશે. માંગણી સ્વીકારવામાં નહીં આવશે તો આ લડત આગળ જલદ રીતે ચાલુ રહેશે.